હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરી આપણે નવા વ્લોગમાં. લાઈટ કરી દીધી ઉજાલા, કારણ કે આપણે થોડા દાળ ખીએ એટલે ઉજાલો જુઓ. અમારા છોકરા બેઠા લખવા માટે અને પિંસા મિક્સરનું કોઈ કામકાજ ચાલુ છે. તો સાચું કહું તો મિક્સર આપણે હું જવું બહુચાજી આપણે પેલી વસ્તુ જે બાકી હતી લાયા નહીં લેવા માટે જવાનું છે. શું વસ્તુ છે જોઈ લો તમે. અને જેકેટ લઈ લઉં મોડું થાય, ચશ્મા લઈ લઉં અને મિક્સર એક રિપેરિંગ કરવાનું આપણે. સહી તૂટી ગયું, હારી તૂટી ગયું એટલે આ ડબ્બાનું તૂટી ગયું હોય અને મિક્સરનું તૂટી ગયું. મિક્સર ચાલુ હોય તો ડબલ જેમ કે તો ડબલ લાવવાનું. તો આપણે જોઈ લઈએ, એમ કારીગર બતાવી દઈશું કે કારીગર આપણે એક વસ્તુ લાવવાની હે ને. ઓકે દોસ્તો, આવ્યો મંદિરે, માતાજીને દર્શન કરી લઉં શુભ કામથી પહેલાં. માતાજીને દર્શન, જય માતાજી. આપણે એક કામકાજ એ શુભ જ છે આપણા માટે, જોઈ લો. અને પ્રસાદી સારી પડી. દોસ્તો ફાઇનલ નીકળે આપણે. દોસ્તો રોડનું કામ ચાલુ હોય તો બાકી આપણે નેશનલ હાઈવે બને હવે પહોંચાજી. બાકી બન્યો નહીં, આપણે એકલા જઈએ બાઇક લઈને, એવું હોય આમાંથી. દોસ્તો આપણે આવી ગયા બહુચાજીની બજારમાં અને ગોકાભાઈ તો આપણે વાસણ ભંડાર આપણે કંઈક સામાન લેવાનો છે, જોઈ લઈએ. દોસ્તો આપણે આવી ગયા વાસણ ભંડારમાં. આપણે વસ્તુ જે લેવાની તમને બતાવી દઉં. પેલા શેઠ કાઢે એટલી વાર હવે. તો આપણે આ સીડીથી ઉપર લે માળે અને પેલી નેચરની દુકાન હતી આ ઉપરની, અને હજુ એક ઉપર માળ છે પાછો. તારી માળની દુકાન અમને બોલો. વાસણ ભંડાર જુઓ ખાલી, ગજબનું લોબુ લોબુ હે. તો હજુ આની ઉપર એ પાછી એક દુકાન હતી, એમાં ગજબ ગજબ સામાન પડે. તો આપણે મિક્સરનું જે રિપેરિંગ કરવા એ આવ્યું હોય અને આપણે જે વસ્તુ હોય એમને હજુ કારખાને પડી, હજુ મંગાવી રહ્યા અને પછી વય આવશે. આપણી વસ્તુ બહુ હેવી છે, 36 કિલોની વસ્તુ આપણે માટે. હવે શું હશે તમે જોઈ લો, આપણા વ્લોગમાં બન્યા રહો. 36 કિલોની વસ્તુ મંગાવી અમે દોસ્તો. સહી મશીન ના, આપણે આવું મશીન નહીં, આપણે બીજું મશીન. દોસ્તો આપણે આવું મશીન પણ લીધું હોય, બીજું હોય. હજુ આ બાજુ લોબી લોબી દુકાન છે. આ ત્રીજા માળે આવ્યા આપણે. સામાન તો જોવો અમને યાર. દુકાન વાળા આપણે ફરવા માટે છૂટ આપી દીધી, તમે તાર ફરો કે જે જોતું હોય લઈ આવો. ગજબ ગજબનું બધું. ત્રીજો માળ પડે ને બે સીડી જોઈ, મેં ઉપર આવ્યો પાછો. વાલા પર ચોથો માળ છે બોલો. અને આ તો ફ્રીજ ને શું કહેવાય બધું, આ તો ફર્નિચર પર રાખા. એટલે હું તો ગજબ દેખાઉં, બાર દાઢી કર્યા વગર મને હાલ લાગતો, પણ ઘણું બધું સામાન રાખા હતો. ઓહો હો, એટલે ફર્નિચરનું ચોથા માળે ચડાવ્યું અમને? ચીતે ચડાવ્યું છે હા દોસ્તો? મને નથી ખબર કે ચોથો માળે છે હમણાં જોડે. હું એક બીજી વસ્તુ લીધી. આપણે આવું આવું લેવા આવ્યા છે બોલો. 330 શું લીધું? ચક્કુ. તો આપણે આવી ખરીદી કરવા માટે આવ્યા. નેલી ફ્રીજ એ ઉપર પડ્યું બોલો. આપણે એક ફ્રીજ લેવાનું. ફ્રીજ લેવાનું છે. ઓહ તારી શું ચમચો શું કરવાની? શું કરું તારા? એ બધું લીધું. આ બધું લાવ્યો, આ બધું લાવ્યો. દોસ્તો હું સામાન જેટલો લાવ્યો હું તમને તો બતાવી જ નહીં કે શું શું લાવ્યો, જેના માટે લાવ્યો હું. સરપ્રાઈઝ છે. એટલે આ બધા મારા જે મતલબ કે જે મારું પહેચાનમાં એમને તો ખબર જ છે કે હું શું શું લાવ્યો હું અને શું શાના માટે લાવ્યો હું. બાકી જે નવા છે એમને નથી ખબર, ઘણા માણસો નથી ખબર. દોસ્તો આપણે આપણું કામકાજ બહુ ધીમું, આપણે બેઠા આવીએ રાહ જોઈ 15-20 મિનિટથી. અને તો હજુ મતલબ જે વસ્તુ આવવાની હોય એ વેટિંગમાં આવશે. દોસ્તો આપણે બાઇક તૈયાર કરી દીધું હોય અને આપણે જે મેન વસ્તુથી લઈ લઈએ ઘરે જઈને બતાવીએ કે શું લીધી છે, કારણ કે હેવી કામકાજ છે. તો દોસ્તો આપણે આવી ગયા ઘરે. આવવાનો સીન તો લીધો નહીં, કારણ કે ફાવતું નહોતું લઈને આવતે. તો આપણે જે વસ્તુ લાવ્યા હવે એનું હિસ્ટ્રી તમને બીજા દિવસમાં ખબર પડશે જ, પછી જ કહું હવે કે આવા મજા નહીં, પછી કહીએ. તો આ વસ્તુ હતી આપણી હા આપણે આવી. તો વજન છે એનો 36 કિલો, 32,650. મોટો મોટો 36 ગણો ને. તો 36 કિલોનો વજન લઈને આવી ગયા આપણે. અને બાકી સીલ તાત્કાલિક લઈ લીધો અને ઘરે આવી ગયા. તો ઘણું બધું આયોજન હજુ
ઓ સંતા હુઈ જાઓ રાત પડી હુઈ જાઓ હવે દોસ્તો પાછો આવી ગયો ઘરે થોડો બહાર ગયો હતો કમથી કેટલા વાગે ખબર 10 ને 10 આવ્યો પાછો ઘરે કામમાં થોડો વ્યસ્ત છું ને જો આ સામાન પડે બીજો થોડો સામાન પડે આપણો શું સામાન લાવી છીએ આપણો સામાન માં આવ્યો જ નહીં ઘરમાં તો પછી કઈ જ 2 દિવસ પછી થોડા દિવસ પછી તો પછી મને ફિક્સ નહીં કે ક્યાં કહીશ મળી જાય તો દોસ્તો આજનો વ્લોગ આખી આટલા સુધી અને મળીશું ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ બાય બાય